ધંધુકા હોનેસ્ટ હોટલ નજીક નર્મદા કેનાલ પરનું ડાયવર્ઝન જોખમી વારંવાર સર્જાય છે અકસ્માત છતાં તંત્ર નિંદ્રાધીન। કોંગ્રેસના ઉપપ્રમુખે કહ્યું કે તંત્ર સત્વરે પગલાં લે નહીતર જન આંદોલન। અમદાવાદ જિલ્લાના ધંધુકા હોનેસ્ટ હોટલ નજીક નર્મદા કેનાલ પાસે આવેલા જોખમી ડાયવર્ઝનના મુદ્દે હવે લોકોમાં રોષ ઉગ્ર બન્યો છે। વાહન ચાલકોની સુરક્ષા માટે બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવાની જોરદાર માંગણી ઉઠી છે, છતાં જવાબદાર તંત્રો વચ્ચેની ઢીલાસ અને જવાબદારી ટાળવાની વૃત્તિના કારણે અકસ્માતની શ્રેણી અટકતી જ નથી। માહિતી મુજબ નર્મદા વિભાગ અને R&B સ્ટેટ વિભાગ વચ્ચે ડાયવર્ઝન અંગે જવાબદારી નક્કી કરવાના બદલે એકબીજાને ખો આપવાની સ્થિતિ સર્જાઈ હતી। પરિણામે નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે। ડાયવર્ઝન પર કોઈ સ્પષ્ટ ચેતવણી બોર્ડ, રિફ્લેક્ટર કે સ્પીડ બ્રેકર ન હોવાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ ઊભી થાય છે। તાજેતરમાં જ ડમ્પર અને બાઇક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત થયું હતું। આ દુર્ઘટનાની શાહી હજી સુકાઈ પણ નથી, ત્યાં સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી, જે લોકોમાં ભારે આક્રોશ ફેલાવી રહ્યા છે। આ સમગ્ર મામલે લોકહિતને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મોહમ્મદ રઝા બુખારી મેદાનમાં ઉતર્યા છે। તેમણે તંત્રને ચેતવણી આપતા જણાવ્યું કે જો તાત્કાલિક સ્પીડ બ્રેકર સૂચક બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા ઊભી નહીં કરવામાં આવે તો જન આંદોલન શરૂ કરવામાં આવશે। સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે વધુ જાનહાનિ થાય તે પહેલાં તંત્ર જાગે અને ડાયવર્ઝનને સુરક્ષિત બનાવે, નહીતર આ બેદરકારીનો ભોગ નિર્દોષ લોકોને જ બનવું પડશે। રિપોર્ટર CK બારડ, કોર્પોરેટર ધંધુકા નગરપાલિકા, ઉપપ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ। મુદ્દો ફક્ત જનહિત માટે છે। જે ઓનેસ્ટ હોટલ પાસે જે ડાયવર્ઝન આપી અને પુલના નામે જે ધતિંગ કરવામાં આવ્યું છે કે ભાઈ પુલ બનાવવાનો છે નવો જર્જરિત હાલતની અંદર, એની અંદર એ પુલ બંધ કરી દીધો છે। આજ દિન સુધી એમાં કામ ચાલુ કરવામાં ન થયું। અત્યારે ફૂલ સ્પીડમાં જે વાહન વ્યવહારો ચાલે છે એમાં ગઈકાલે જ એક દંપતીનું એક્સિડન્ટ થયું હતું। એમાં પત્ની જે બેનશ્રી છે એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું અને અત્યારે લેટેસ્ટ સમાચાર એવા છે કે ભાઈની બી તબિયત સિરિયસ છે। એટલે મારી તંત્ર પાસે એક જ માંગ છે કે બંને સાઈડ બમ્પ મૂકે, રાત્રિની સમયમાં જે વાહન વ્યવહારો ચાલે એની માટે રેડિયમ પટ્ટી મારે। અને ત્રીજું અમારો જે મુદ્દો છે કે જે અત્યારે ટુ વ્હીલર માટે બંધ કરવામાં આવે છે પુલનો રસ્તો એ ચાલુ કરી દે ટેમ્પરરી પુલ ટુ વ્હીલ માટે। અને જો તાત્કાલિક પુલનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે જન આંદોલન સાથે બી આ ચીમકી નહીં, અમે ખરા અર્થમાં ત્યાં જન આંદોલન કરીશું અને એ ડાયવર્ઝન આપેલું છે એના પુલના ઉપરથી બી અમે રસ્તો ચાલુ કરી દઈશું।